આગળ વાત ખેડાની તો ખેડાના મૌદાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ। અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ। અગાઉ 2 ટર્મ પણ ચેરમેન રહી ચૂક્યા છે બિનહરીફ। તો ખેડાના મૌદા એપીએમસીના ચેરમેન તરીકે નિલેશ પટેલની નિમણૂક કરવામાં આવી, તેઓ બિનહરીફ થયા છે। અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ બિનહરીફ થયા। ખેડૂતો માટે હું 2008 થી પણ ચેરમેન રહી ચૂક્યો છું। હું 5 ટર્મ ચેરમેન રહી ગયો અને મારો અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા મેં બનાવડાવી હતી અને બધાના સાથ સહકારથી આટલી મોટી વિશાળ એપીએમસી મેં બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપીશું એવી અમે બાંયધરી ખેડૂતોને આપવાના છે। ખેડૂતો માટે હું 2008 થી પણ ચેરમેન રહી ચૂક્યો છું। હું 5 ટર્મ ચેરમેન રહી ગયો અને મારો અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા મેં બનાવડાવી હતી અને બધાના સાથ સહકારથી આટલી મોટી વિશાળ એપીએમસી મેં બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપીશું એવી અમે બાંયધરી ખેડૂતોને આપવાના છે।